अनुसूचित जातिओ अने अनुसूचित जनजातिओ आमां बंनेमां शब्द छे अनुसूचित अनुसूचित जाति लख्युं छे अने जनजाति लख्युं छे એટલે આવી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા એની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં ક્યાંય છે નહીં એની વ્યાખ્યા કરવામાં આવી નથી સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો ખાલી ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની વ્યાખ્યા કોઈ આપી નથી એની બરાબર રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા ધ્યાન આપજો હું તમને ખ્યાલ આવશે અહીંથી જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા માટે તેમની સામેના અન્યાયને દૂર કરવા માટે અને સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા માટે એના મગજમાં રહેલી જે સંકુચિતતા છે ને જે દૂર કરવા માટે અને તેમને સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય એનો સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે એટલે સમજ્યા અમુક જ્ઞાતિઓ છે ને જે અમુક જ્ઞાતિઓને સામાજિક આર્થિક શૈક્ષણિક ન્યાય મળે એનો અન્યાય ન થાય એનું શોષણ ન થાય એટલે અમુક જ્ઞાતિઓ હોય ને એને શું કહેવાય અનુસૂચિત જાતિ કહેવાય એને અનુસૂચિત જાતિના લોકો કહેવાય તો બંધારણની કલમ 341માં યાદ રાખજો કલમ 341 છે ને જેની અંદર આ જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કહેવાય 341ની કલમની અંદર જે જ્ઞાતિઓના નામ લખ્યા છે ને જે બધા જ્ઞાતિઓના નામ તો એ જ્ઞાતિઓને કહેવાય અનુસૂચિત જાતિ કહેવાય એને કઈ કલમ છે આ 341 એમાં જે જ્ઞાતિના નામ લખેલા હોય એને કહેવાય અનુસૂચિત જ્ઞાતિ કહેવાય એને અને બંધારણની કલમ 342 યાદ રાખજો પેલી 341 હતી 342 છે 342 પ્રમાણેની અનુસૂચિત પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ કહેવાય એને અનુસૂચિત એને જનજાતિ કહેવાય 342માં જે લખ્યા છે ને નામ જે બધા એ બધા અનુસૂચિત જનજાતિ છે એટલે અનુસૂચિત જનજાતિ છે ને એમાં મોટા ભાગે શું આવે છે કે એની અંદર મોટા ભાગે જે લોકો જંગલમાં રહેતા હોય જે લોકો પહાડી વિસ્તારમાં રહેતા હોય ને એ બધા લોકો જે છે વનવાસી લોકો બધા એ બધા અનુસૂચિત જનજાતિમાં આવે બરાબર આની કોઈ વ્યાખ્યા ન હોય એની પણ શું થાય કે એ જે લોકો આ વનવાસી લોકો છે જે લોકો પહાડમાં રહે છે જે જંગલમાં રહે છે જે લોકો એ લોકો બધાને એનો પણ વિકાસ કરવા માટે એને અમુક ખાસ જોગવાઈઓ કરવી પડે એટલે એ બધાને 342 કલમની અંદર નામ લખ્યા છે બધા એને કહેવાય અનુસૂચિત જનજાતિ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે આ લોકો બધા પછાત લોકો હોય છે હવે બંધારણની જોગવાઈઓ તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ચલો આપણે એની વાત કરીએ હવે કેટલીક ખાસ જોગવાઈ કરવામાં આવી છે પેલી સામાન્ય જોગવાઈઓ પેલી કઈ આપી છે તમને
સામાન્ય જોગવાઈ તમને આપેલી છે બધી. કોના માટે છે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટેની જોગવાઈઓ તમને આપી છે અહીંયા. એમાં પેલું છે સામાન્ય જોગવાઈ. સામાન્ય જોગવાઈ જેમાં નંબર 1 બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે, બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે આપણા બંધારણમાં આર્ટિકલ 15 માં લખેલું જ બધી વાતો. આ તો બંધારણનું જે આર્ટિકલ 15 છે, જે આપણે કેમ ચોપડીમાં ચેપ્ટર 15 આવે, એ બંધારણના આપણે લખેલું છે ને, એની અંદર આર્ટિકલ 15 લખેલું છે. તે 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વાત માટે ભેદભાવ કરવા માટે પ્રતિબંધ આ કલમ પ્રમાણે પ્રતિબંધ છે. એમ કોઈનો ભેદભાવ કરવા નહીં ક્યારે. આ ધર્મનો માણસ છે, આ એને અડતા નહીં કોઈ, એવો ભેદભાવ ચાલે? આ મુસલમાન છે, એને અડતા એને, એવો ભેદભાવ ક્યારે નહીં કરવાનો. કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ જાતિ હોય એની. આ પહેલાં એવું હતું, બ્રાહ્મણો હોય ને, બ્રાહ્મણ તો એ ક્ષત્રિયની ઘરે ન જાય પાણી પીવા, એનું પાણી ન પીવે. અને બ્રાહ્મણ વર્ગમાં પાછું એવું હોય, બ્રાહ્મણ વર્ગમાં 2 ભાગ પડ્યા હતા. એમાં પાછા ભાગ પડ્યા હતા બ્રાહ્મણ વર્ગમાં, કે અમુક બ્રાહ્મણ હોય બીજા બ્રાહ્મણની ઘરે પાછા ન જાય. એમાં અમુક બ્રાહ્મણો અલગ કર્યા હતા. એટલે આ બધી ઘટનાઓ બની ગઈ આપણે અહીંયા, એટલે આવું કરવામાં આવ્યું. એટલે પ્રતિબંધ એમ. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબત હેઠળ, વધુમાં શું વાત કરે છે કે કોઈ પણ નાગરિક હોય ને, એ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, જાહેર મનોરંજનના સ્થળ હોય, એમાં પ્રવેશ મેળવવા અંગે, કે પછી કૂવા હોય, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તા, સર્વાંગ અથવા અંશત રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનમાં ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકે નહીં. ટૂંકમાં આપણે, તમે કોઈ પણ દુકાને જાઓ, તમે કોઈ પણ હોટલમાં જાઓ, તમે કોઈ પણ બગીચામાં જાઓ, તમે આવી કોઈ પણ જગ્યાએ જાઓ ને, તો ત્યાં એના ઉપયોગ માટે, એનો ઉપયોગ કરવા માટે કોઈ પ્રકારના નિયંત્રણ ન હોય. કોઈ નિયંત્રણ ન હોય એમાં, ભાઈ આ જ્ઞાતિના લોકો નહીં આવવાનું, આ લોકોને જ આવવાનું. આ અમુક કૂવાઓ છે, જે અમુક કૂવા, એ કૂવા પાણી ભરવા કોણ આવવાનું? તો ભાઈ આ અમુક લોકો ના આવે. પહેલાં આપણા દેશમાં એવું હતું, ગામડાઓમાં એ કૂવો જે હોય ને, કૂવો, તો ત્યાં અમુક જ્ઞાતિના લોકો ના આવવા દે. અમુક જ્ઞાતિના લોકો જ પાણી ભરવા માટે આવે. એટલે આવું કરવાનું નહીં ક્યારે. દુકાનો, હોટલ, બગીચા, કૂવા, કોઈ પણ બધી મિલકતો બધી હોય, જાહેર મિલકતો બધી, બરાબર, તો એના ઉપયોગ માટે કોઈ નિયંત્રણ લાદી શકાશે નહીં, લાદી શકાય નહીં. આ આપણી કલમ થઈ ગઈ, બરાબર. આર્ટિકલ 15, કોઈ ભેદભાવ રાખવાનો નહીં. ત્યાર પછી બીજું આર્ટિકલ 29, આર્ટિકલ 29 પ્રમાણે, ચલો આર્ટિકલ 29 માં શું વાત કરે છે કે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર છે. જેમ કે જો આપણે કોઈ પણ ભાષા છે, આપણે ગુજરાતી ભાષા છે,
બરાબર. આપણી ભાષા, આપણી જે જીવન જીવવાની કંઈ પદ્ધતિ છે, લિપિ છે, કાંઈ લખાણની સિસ્ટમ છે, કાંઈ આપણે કાંઈ સંસ્કૃતિ છે, કાંઈ એ બધું છે ને એને સાચવવાનો આપણને હક મળેલો છે. એને સાચવવાનો અધિકાર મળ્યો છે આપણને. કયા કલમ પ્રમાણે? આર્ટિકલ 29 પ્રમાણે ભાષા, લિપિ, સંસ્કૃતિને ટકાવવાનો એને સાચવવાનો આપણને અધિકાર મળેલો છે. આ એક વાત. અને બીજી વાત, કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવવા અટકાવી શકાય નહીં. જેમ કે તમારી ગણેશ સ્કૂલ વિદ્યાલય છે, બરાબર. ગણેશ સ્કૂલ હોય કે બીજી કોઈ પણ સ્કૂલ હોય, આવી સ્કૂલ, તો એ સ્કૂલમાં એવું બને કે અમુક વિદ્યાર્થી ના પાડે કે ભાઈ આને પ્રવેશ નથી, આ જ્ઞાતિના માણસને પ્રવેશ નથી, એવું કોઈ હાલે? એવું પ્રવેશ ઉપર પ્રતિબંધ ચાલે? ના ચાલે. એટલે રાજ્ય સરકારની કોઈ પણ સ્કૂલ હોય, રાજ્ય સરકાર એમાં પૈસા આપતી હોય, તો એની અંદર કોઈને પ્રવેશ માટે કોઈને અટકાવી શકાતો નથી. હું અટકાવી શકું. જેમ કે સંસ્કાર ક્લાસીસ છે, એમાં સરકાર કોઈ સહાય કરતી નથી. એટલે હું એવું કહી શકું કે આપણા સંસ્કાર ક્લાસીસમાં આપણે હોય ને, ખાલી વાત કરું છું કે ભાઈ મુસલમાન છે, હાલો, તો એને એન્ટ્રી નથી આપી આપણે, તો હું રાખી શકું એવું કે મુસલમાનને અહીંયા નહીં. પણ એ વાત શું આવે છે કે જે રાજ્ય સરકાર સહાય કરતી હોય ને, એવી સંસ્થાઓની અંદર પ્રવેશ અટકાવી શકાય નહીં. આ રીતની બે તમને જોગવાઈઓ આપેલી છે, બરાબર. આ વાત આપણે કરી અ. હવે આપણે વાત કરીએ બ. ખાસ જોગવાઈઓ. બીજી હું તમને ખાસ જોગવાઈ આપી છે. કે એમાં તમને બીજી 4 વાતો આપી છે ખાસ જોગવાઈની અંદર. પહેલી વાત, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત તમે ધોરણ 9માં ભણી ગયા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમે ધોરણ 9માં તો ભણી ગયા બધા. તો એ સિદ્ધાંતોની કલમ 46, એની કલમ એની 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, કયા કીધા? જે પછાત લોકો છે, પછાત લોકોમાં કોના નામ આપ્યા છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. એટલે કે જે લોકોને અનામત મળે છે ને, જે લોકોને અનામત મળે છે હાલમાં, એ લોકો બધા, જે લોકોને અનામત મળતું હોય છે હાલમાં આપણા વિસ્તારમાં, જે લોકોને, એ લોકો બધા અનુસૂચિત જાતિમાં આવે છે. અને જે લોકો વનવાસી જે લોકો હોય, એ લોકો અનુસૂચિત જનજાતિમાં આવે. એટલે આ લોકોને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. આના માટે રાજ્ય સરકાર ખાસ કાળજી લેશે. એના બધા એને લાભ મળે, એ લોકોને લાભ બધા મળે ને, એ માટે રાજ્ય સરકાર, રાજ્ય એના માટે ખાસ કાળજી લેશે. કોના માટે? આ ખાસ જોગવાઈ કરી છે, ધ્યાન રાખજો, ખાસ જોગવાઈ કરી છે કે જે પછાત લોકો છે એ લોકોને લાભ મળે, બરાબર. એ માટે રાજ્ય સરકાર ખાસ કાળજી લેશે. અને સામાજિક ન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે રક્ષણ કરશે એનું. કોઈ પણ પ્રકારનું શોષણ થાય ને, કોઈ પણ રીતે એનું શોષણ થાય તો એનું રક્ષણ કરવામાં આવશે.
હવે બીજી વાત આવે એના પછી કે આર્ટિકલ 16 એની અંદર ચોથો ભાગ એ પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. સમજ્યા તમે? એટલે કે નોકરીની અંદર અમુક વર્ગ હોય એ બાકી રહી ગયો છે, અમુક લોકોને રોજગાર મળતો નથી, એની પાસે આવકનું સાધન નથી અમુક વર્ગ પાસે, તો એ લોકોને નોકરી માટે એની અનામત સીટ રાખવામાં આવે. અનામત, બરાબર, અનામત સીટ રાખવામાં આવે. જેમ કે કોઈ 5000 લોકોની ભરતી કરવાની હોય તો નક્કી કર્યું હોય સરકારે કે ભાઈ આપણે 40% હવે આમાં અનામત રાખવું છે, તો 2000 લોકોને 2000 સીટો કઈ લેવાની કે જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે એના લોકોને લેવાના. 2000 લોકોને એમાં લેવાના છે એને. અથવા એવું નક્કી કરે કે ભાઈ એ લોકોને 5% પ્લસ કરી દેવાના, 5% પ્લસ થાય. સામાન્ય માણસને 80% આવ્યા હોય, અનુસૂચિત જાતિમાં જે માણસ હોય એને 80% આવ્યા, તો અનુસૂચિત જાતિના માણસને 85% થઈ જાય, એને 5% વધી જાય એને. એટલે અમુક વર્ગ માટે શું કરવામાં આવે છે કે એને નોકરી માટેની અનામત રાખવામાં આવશે, એમ આવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, આ બે વાતો થઈ અહીંયા. એક તો એનો લાભ મેળવવા મળે એના માટે કાળજી લેવાની, બીજું નોકરી માટેની કાળજી લેવાની, અને ત્રીજું આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભા, જો ધ્યાન આપજો, વિધાનસભા અથવા તો લોકસભામાં બેઠક ખાલી રાખવાની છે. કોને? અનુસૂચિત જાતિના લોકો પણ આ વિધાનસભાની અંદર આવવા જોઈએ, અનુસૂચિત જનજાતિના લોકો પણ વિધાનસભાની અંદર આવવા જોઈએ. એટલા માટે શું કર્યું છે, એના માટે અમુક બેઠકો ખાલી રાખેલી છે, એ લોકોને તો લેવાના છે એની અંદર. અને આ ક્યાં રાજ્યની વાત છે આ, બરાબર, પણ આ રાજ્યની વાત છે, પણ કેન્દ્રની અંદર કોઈ બેઠક રાખવામાં આવી નથી. કેન્દ્ર સરકાર હોય જો, કેન્દ્રની રાજ્યસભામાં આવી કોઈ બેઠક રાખવામાં આવી નથી. અને ચોથી વાત, 4 વાતોથી ચોથી વાત હવે કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠક રાખવામાં આવેલી છે. ક્યાં? ગ્રામ પંચાયતમાં. તમને ખ્યાલ હોય ગ્રામ પંચાયતમાં નિયમ હોય કે ભાઈ આ વર્ષે સામાન્ય માણસ ઊભો છે, તો આવતા વર્ષે અનુસૂચિત જનજાતિમાંથી જ કોઈને એમાં સરપંચ બનાવવાનો હોય ને, તો એમાં એવું ન હોય કે સરપંચ હોય આ વ્યક્તિ જ બને, આ જ્ઞાતિનો માણસ જ બને એવું નહીં. પણ અનુસૂચિત જે જાતિમાં લોકો આવતા હોય એને સરપંચ તો બનાવવાના જ, એમ 2 વર્ષ થાય પછી બનાવવાના, બધાને વારા કરવાના. એટલે આટલી ખાસ જોગવાઈ છે, સમજ્યા? જો પેલો તો શું કે પછાત વર્ગને લાભ મળવો જોઈએ એની જોગવાઈ કરી છે, બીજું એને નોકરી મળવી જોઈએ એને માટે અનામતો રાખેલી છે, ત્રીજું વિધાનસભામાં એની બેઠકો જળવાવી જોઈએ, બરાબર, રાજ્યની વિધાનસભામાં લોકસભામાં એની બેઠકો રાખવાની, અને ચોથું ગ્રામ પંચાયતની અંદર પણ આ લોકોને સમાવેશ કરવાનો. કયા લોકોને? અનુસૂચિત જનજાતિના. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ બંને લોકોને. સમજાય છે? હવે તમને ખબર છે કે અનુસૂચિત જાતિમાં કોણ આવે? અનુસૂચિત જાતિમાં કોણ આવે? અનુસૂચિત જનજાતિમાં કોણ આવે? બોલો, આ બંનેમાં કોણ કોણ આવે? જનજાતિમાં આદિવાસીઓ.
હા, આદિવાસી વનવાસી લોકો આવે, બરાબર, જે પહાડમાં લોકો રહે છે એ બધા. અને અનુસૂચિત જાતિમાં સમાજના પછાત વર્ગના લોકો. હા, વેરી ગુડ. સમાજના પછાત વર્ગના લોકો એટલે કે જેને કોઈ આવકનું કોઈ સાધન નથી ને, એવા જેની પાસે જમીન નથી, તો એ લોકો કમાય કઈ રીતે એ લોકો, બરાબર. એટલે કે ટૂંકમાં હાલમાં જે લોકોને અનામત મળતી હોય ને, જે લોકોને તમારામાંથી કોઈને, એ બધા અનુસૂચિત જાતિમાં આવતા હોય. એટલે એના માટે આ જોગવાઈઓ કરેલી છે. એટલે આ 4 જોગવાઈ છે: લાભ, નોકરી, પછી લોકસભામાં બેઠકો એની, અને ગ્રામ પંચાયતમાં પણ એની બેઠકો રાખવાની. અને આ ઉપરાંત બીજી બધી વાતો પણ કરીશ બધી અહીંયા તમને, કે આની સિવાય આ બધા લોકો આની સિવાય પંચવર્ષીય યોજના ઘડવામાં આવે. પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવે ને, તો આ યોજના જે ઘડે, એટલે આ ક્યારે ઘડે? દર 5 વર્ષે ઘડે. 5 વર્ષે આખું આયોજન કરે કે ભાઈ આપણે આ પૈસો જે છે, એ પૈસો આપણે ક્યાં વાપરવાનો, એનું આયોજન કરે. તો એમાં છાત્રાલયની રચના કરવાની, પછી શિષ્યવૃત્તિ આપવાની, પછી બધી વિવિધ પ્રતિયોગિતા, કસોટી, તાલીમ, માર્ગદર્શન વર્ગો શરૂ કરવાના, બધા વર્ગ બનાવવાના. વર્ગ એટલે તાલીમના વર્ગ ચાલુ હોય. ભાઈ અહીંયા આ વસ્તુની તાલીમ આપવામાં આવે છે. જેમ કે આપણે કોઈને પાણીમાં તરતા નથી આવડતું, તો શું કરવાનું? હલો, પાણીમાં તમને તરતા નથી આવડતું, તો તમારે પાણીમાં તરવાની તાલીમ લેવી છે, તો શું કરશો તમે લોકો? ક્યાં જશો? કોઈને ખબર છે? ઓઢવ. હા, ઓઢવ, બરાબર છે. ક્યાં જવાનું છે આપણે? ઓઢવ જવાનું છે. ત્યાં તમને તાલીમ કેન્દ્રમાં કોઈ ગયું છે એમાંથી કોઈ? શું નામ તારું? ઉત્કર્ષ. ઉત્કર્ષ ગયો છે, અને હું પણ ગયો હતો ત્યાં. હું પણ તાલીમ કેન્દ્રમાં ગયો હતો, હું તરતા શીખવા માટે. આપણને ત્યાં ફ્રીમાં શીખવાડે તરતા. એની સામાન નોર્મલ કોઈ ફી હોય 200-500 રૂપિયા, કાંઈ જેનો ચાર્જ હોય ભરવો પડે ખાલી, બાકી એ બધું ફ્રીમાં જ હોય ત્યાં. એટલે આ બધી તાલીમ કેન્દ્ર પણ હોય ને બધા આવા એમ. એટલે આ બધી યોજનાઓ ઘડવામાં આવે ને, એની અંદર જો છાત્રાલય, શિષ્યવૃત્તિ, વિવિધ કસોટીની તાલીમ, માર્ગદર્શનના બધા વર્ગો શરૂ કરવામાં આવે. પછી શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવે. સરકારી નોકરીઓમાં જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે. જે અનુસૂચિત જાતિ જનજાતિ હોય ને, એના માટે શું કરે? એને અમુક ફીની અંદર પણ છૂટછાટ આપવામાં આવે. ફીની અંદર ગયો કે પછી ઉંમરમાં ગયો, બરાબર, કે પછી કોઈ લાયકાતમાં છૂટછાટ આપે એમ. ભાઈ કે જેમ એને 80% આવ્યા હોય ને, તો એને વાંધો નહીં, એને 85% થઈ જાય એના, તો એને 5%ની છૂટછાટ આપી. એને એ પણ છૂટછાટ આપવામાં આવે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા, કોણ? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શ્રી છે, એ સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે કે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. બાબા સાહેબની એક સંસ્થા છે, એ સંસ્થા પણ આ રીતના બધું કામ કરે છે. એ જે પછાત વર્ગ હોય એના માટે આ સંસ્થા પણ કામ કરે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યની અંદર આખા રાજ્યમાં અલગ અલગ વિભાગ બનાવ્યા છે. અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે. અને આખા કેન્દ્ર લેવલમાં એક અધિકારી હોય, એનો અધિકારી પણ રાખવામાં આવેલા છે. આ બધું ધ્યાન રાખે. આ ઉપરાંત
રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ ની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રીય લેવલે ગુજરાત લેવલે નહીં, રાષ્ટ્રીય લેવલે શું સ્થાપના કરી છે? રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરી છે. રાષ્ટ્રીય આયોગ આની સ્થાપના કરવામાં આવી છે, એટલે એક સંસ્થા એમાં. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એટલે આ બધી વાતો ખાલી એમને બધી વાતો હતી, બરાબર. આ બધી છૂટછાટો આપી છે અને આ બધું કામ કરે છે સરકાર. ત્યાર પછી બીજા છેલ્લો ટોપિક છે આગળ એમાં કે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. જો પેલી મસ્ત જોગવાઈ આપી છે તમને અહીંયા, અસ્પૃશ્યતા નાબૂદ કરી છે. ખ્યાલ છે અસ્પૃશ્યતા એટલે શું? એટલે કોઈ પછાત વર્ગનો અડવાની પ્રથા, કોઈ અમુક વર્ગને કોઈ નીચી જાતિ હોય તેને ન અડવાની પ્રથા. આવું પેલા લોકો કરતા હતા. એવું કઈ હોય તો નથી કાંઈ, આવું લોકો કરતા હતા. કોઈ જાતિ નીચી હોતી જ નથી. આ તો ખાલી આપણે એવો શબ્દ વાપરવો પડે ત્યારે આપણા ભણાવવા માટે. પણ કોઈ જ્ઞાતિ નીચી ક્યાંથી હોઈ શકે? કોઈ એક માણસ છે જે એને બનાવ્યો કોણે? ભગવાને, બરાબર. તો ભગવાને માણસને બનાવ્યો છે તો કે અલગ અલગ બનાવ્યો માણસને, કે આની બોડી અલગ, આનું શરીર અલગ. હું એને અડું તો મને કરંટ આવે, કે મને તાવ આવે, કે મારા શરીરમાં કંઈક એવું કંઈ ખરાબ વિચારો આવી જાય. થાય એવું કંઈ? એવું કંઈ ન થાય. તો એવું કહી જ કેમ શકાય કે આ જ્ઞાતિ નીચી છે? ફક્ત એની પાસે પૈસો નથી, એ અમુકની પાસે જમીન નહોતી ત્યારે, બરાબર. એ બધું અમુક વસ્તુ હતી. તો કોઈ જ્ઞાતિ નીચી હોતી જ નથી કોઈ. પહેલાં શું અમુક લોકો એવું હતા કે અમુક લોકોને ખાવાનું, હું ખાલી વાત કરું છું હું સમજવા માટે ખાલી, અમુક લોકોને ખાવાનું મળતું નહોતું, બરાબર. ખોરાક ખાવા માટે મળતો ના હોય. પછી શું કરે કે એ માંસાહારનો ઉપયોગ કરે. તો એ માંસાહારી માણસ હોય ને તો ત્યારે અમુક લોકો શું ત્યારે હતા કે ભાઈ આને ન અડાઈ જાઓ કે આ માંસ ખાય છે, આના ઘરે પાણી નહીં પીવાનું, એને અડવાનું નહીં. આ વાત મને યોગ્ય લાગે છે. હાલમાં જે લોકો માંસ ખાતા હોય, બધા જે માંસાહારી લોકો હોય ને એને કોઈ ના અડતા. એની ઘરે પાણી ન પીતા તમે. એની ઘરે પાણી પીવું ગમે કોઈને? ના ગમે. આ સ્વાભાવિક વાત છે. એટલે આ તો ખાલી વાત મેં ખાલી આના માટે વાત કરી હતી મેં, આવું મને કોઈ કીધું હતું એટલા માટે. પણ ખરેખર માણસ કોઈ છે ને નીચો નથી. હું તો કોઈ માણસ જેના ખરાબ વિચારો છે એના ઘરે પાણી ન પીવાય, હું એમ કહું. જેના ખરાબ વિચારો છે એ હલકો માણસ કહેવાય. એ કોઈ પણ જ્ઞાતિ ન હોઈ શકે. જે ખોટું જ કરે છે, ખરાબ વિચારો છે, એના ઘરે ખવાય પણ નહીં. તો આપણામાં વિચારો આવે વાપસ, આપણને ઊંધારા વાળે ચડાવે પછી. એટલે જે રાક્ષસી વૃત્તિના લોકો હોય ને એનાથી એનાથી દૂર રહેવાય, એની નજીક ન જવાય. બાકી તો માણસ બધી જ્ઞાતિઓ સરખી જ હોય છે. એટલે પહેલાં શું લોકો માનતા હતા, બરાબર. પહેલાંના માણસો એવું માનતા હતા કે ભાઈ આ જ્ઞાતિવાળા છે ને તો એ હલકા છે, એમ તો એને અડવાનું નહીં. એટલે આવી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ કોના માટે છે? ફક્ત અનુસૂચિત જ્ઞાતિ માટેની જોગવાઈ છે આ. અને કોઈ પણ વ્યક્તિ જો આનું આચરણ કરે ને તો એ શિક્ષાપાત્ર ગુનો બને. યાદ રાખજો, શિક્ષાપાત્ર ગુનો બનશે. આનું કોઈ આચરણ કરવાનું નહીં. બીજી વાત પછી કે આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓનું
હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો આ કોણ એડ થયું હે આ નવું કોણ એડ થયું આની અંદર ટૂંકમાં હિન્દુ છે હિન્દુના તમામ વર્ગો હોય ને એના માટે પ્રવેશ માટેનો સમાન કાયદો રાખવામાં આવેલો છે. હિન્દુના તમામ વર્ગો માટે કોઈ જગ્યાએ પ્રવેશ મેળવવાનો હોય, કોઈ સંસ્થામાં, કોઈ મંદિરમાં, કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવવાનો હોય ને તો એ માટે શું છે સમાન કાયદો રાખેલો છે. સમાન કાયદો બધા માટે, અલગ કાયદો નહીં. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં અહીંયા વાત કરી હિન્દુની, તો હિન્દુના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાનો પણ ઉલ્લેખ કરી શકાય. બરાબર, હિન્દુમાં એવું ધ્યાન રાખજો, હિન્દુમાં કોણ આવે? હિન્દુમાં જૈન લોકો પણ આવે, શીખ લોકો પણ એની અંદર આવે અને બૌદ્ધ લોકો જે છે એ પણ એની અંદર આવે. બરાબર, બધા હિન્દુ જ બધા કહેવાય, બધા હિન્દુ જ છે, બધા મુસલમાન ખરી નહીં. તો હિન્દુ ધર્મના વર્ગ માટે એક સમાન કાયદો રાખવામાં આવેલો છે હિન્દુની સંસ્થાઓ માટે. આમ તો ભારતમાં અલગ કાયદો ન હોય કે પ્રવેશ માટે, મુસલમાનને કાયદો અલગ હોય ને હિન્દુને અલગ હોય એવું ના હોય. જેમ કે આપણે બસની અંદર આપણે બેસવું હોય, બસની અંદર તો બસમાં કાંઈ હિન્દુ માટે કાયદો અલગ ને મુસલમાન માટે કાયદો અલગ એવું ન હોય કંઈ. પણ જે હિન્દુની જે સંસ્થાઓ હોય એની વાત છે. હિન્દુની જે ધાર્મિક સંસ્થા હોય ને, હિન્દુની ધાર્મિક સંસ્થા, તો ધાર્મિક સંસ્થામાં તો મુસલમાન ત્યાં આવતા હોય, ત્યાં મુસલમાન કોઈ આવતા જ ન હોય કોઈ. પણ એ હિન્દુની સંસ્થામાં હિન્દુના કોઈ પણ વ્યક્તિ આવે ને તો એના માટે સમાન કાયદો. એટલે આ બે વાતો આમાં છે, બે વાતો આ બરાબર. અસ્પૃશ્યતા નાબૂદ, કાયદો સમાન. હવે આ રીતની ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ જોઈ હતી ને, એ રીતની ફક્ત અનુસૂચિત જનજાતિ માટે જોની જોગવાઈ તો આર્ટિકલ 19(5) થી રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના. નાગરિકને કોઈ પણ પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. કોઈ પણ પ્રદેશમાં જો હું લખ્યું છે, રાજ્યપાલ એવો નિયમ લાવી શકે, બરાબર, બધા લોકોના હિતની અંદર, અનુસૂચિત જનજાતિના હિત માટે આવું કરી શકે કે જે જગ્યાએ અનુસૂચિત જનજાતિના લોકો રહેતા હોય ને, જે જગ્યાએ અનુસૂચિત જનજાતિના લોકો રહેતા હોય તો ત્યાં તમે જઈ અને ત્યાં તમે આવજા ન કરી શકો અથવા ત્યાં તમે ધંધો ન કરી શકો, એના માટે નિયંત્રણ મૂકેલું છે. નહીં તો થાય શું સમજો કે અનુસૂચિત જનજાતિના લોકો રહેતા હોય, ત્યાં જે પહાડી વિસ્તારમાં જે માણસો રહેતા હોય ને, ત્યાં આપણા જ કોઈ મોટા વ્યક્તિ હોય ને ત્યાં ફેક્ટરી ખોલે, ત્યાં દુકાન નાખી, આપણે દુકાન સારી હાલે ને એમ, તો એ લોકોને તો કમાવાનું જ નહીં. તો એ લોકો આગળ ક્યાંથી આવે? આપણે જ આગળ રહીએ. તો એટલે એના વિસ્તારની આ જનજાતિ જે છે ને,
તો ત્યાં આપણે કોઈને હા આવજા નહીં કરવાની, એટલે અત્યારે કરી શકાય પણ અમુક પ્રતિબંધ હોય એના ઉપર એમ, એના આવજા અથવા તો પછી ત્યાં ધંધો નહીં કરવાનો એમ, એના ઉપર આ રાજ્ય સરકાર હોય નિયંત્રણ લાવી શકે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી ન થાય. જો નગર શું કરે કે ભાઈ હવે આપણે ઘણા લોકો શું કરે, પૈસાવાળા હોય ત્યાં જમીન લઈ લી બધી, તો એ લોકો પછી રોજગારી એ લોકો ન મળે ને. જમીનની ફેરબદલી, નાણાં ધીરનાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓનું જે શોષણ હોય અટકે, એનાથી એનું શોષણ અટકે એટલા માટે આવી જોગવાઈ કરી છે. ટૂંકમાં આનો એક નિષ્કર્ષ શું કહી શકાય, આપણે આટલું ભણ્યા એનો નિષ્કર્ષ એટલે શું? એમ નિષ્કર્ષ એટલે એટલું ભણ્યા એનો એમાં છેલ્લી વાત શું કહી છે ટૂંકમાં કહેવું હોય તો એનો સારાંશ શું કહેવાય, એનો નિષ્કર્ષ શું એનો, કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે લોકોની સ્થિતિ સુધરે. એક જ વાત છે બધાની કે એ લોકોની સ્થિતિ સુધરવી જોઈએ. જેમાંના ઘણા લોકોએ સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની પણ તક મળી છે બધા લોકોને. ટૂંકમાં એ લોકોની સ્થિતિ સુધરવી જોઈએ, બરાબર, આ ઉદ્દેશ એનો હતો. તો અહીંયા ટોપિક પૂરો થાય આપણો, અહીંયા ટોપિક આખો. અને હવે આપણો છેલ્લો ટોપિક છે હવે આ પાર્ટનો,